આજ રોજ મેં પોતે નવસારી તાલુકામાં આવતી ઉગટ તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પાર્ટી તરફથી પાછલા 1 મહિનાથી મારું નામ ચાલતું હતું અને અમે આજે તાલુકા પંચાયત ખાતે દાવેદારી કરવા આવ્યા હતા. ઉગટ સીટ ઉપરથી મારું નામ કાપવામાં આવ્યું છે. આ મારું નામ કાપવામાં સૌથી અગર મોટો હાથ હોય તો નવસારી કોંગ્રેસ પાર્ટી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલનો છે. આ વિડીયો થકી મેં સૌ નવસારી જનતાને એટલું જ કહેવા માંગુ છું કે નવસારી જિલ્લાના અંદર કોંગ્રેસ પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા એક પેકેજ લેવામાં આવ્યું છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીના મજબૂત ઉમેદવાર છે અને ત્યાં જીતવાનો ચાન્સ છે. જેવી રીતના નવસારી મહાનગરપાલિકાના હોય કે નવસારી તાલુકાના અંદર હોય, જ્યાં કેન્ડિડેટ કોંગ્રેસ પાર્ટીનો જીતી શકે એની ટિકિટ કાપીને અને એના સામે કમજોર ઉમેદવાર ઊભી રાખીને ભારતીય જનતા પાર્ટીને સફર કરવાનો અને જીતવાનો શ્રેય જશે તો નવસારી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ પાસે જશે. આ વિડીયો થકી શૈલેષભાઈ પટેલને મેં કહેવા માંગુ છું કે અમારા બાપ દાદા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં આવેલા છે અને જોડાયેલા છે, આજે પણ જોડાયેલા છે. પણ આજે તમે મારી ટિકિટ કાપી છે તો આવતીકાલના દિવસ એવું થશે કે નવસારી જિલ્લા પ્રમુખની પર ટિકિટ કાપવામાં સૌથી મોટો ફાળો હોય તો મોહમ્મદ વકીલ મંગેરાનો હતો અને આપનો હું નવસારી જિલ્લાના અંદર આવનાર દિવસોના અંદર ખુલ્લો વિરોધ કરીશ. એ આપની જાણ ખાતર. અભી નહીં તો કભી નહીં. જય હિન્દ, જય હિન્દ, જય સોમનાથ.